વાવ થરાદ પંથકની મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે, જ્યાં એક યુવાન અને યુવતીએ દુપટ્ટા વડે એકબીજાને બાંધી કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી દેતા ચકચાર મચી ગઈ છે। થરાદ તાલુકાના સણધર પુલ નજીક પસાર થતી નર્મદા કેનાલના ધસમસતા પ્રવાહમાં આજે 2 માનવદેહો તરતા જોવા મળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંને લાશને કેનાલની બહાર કાઢી હતી। હૃદયદ્રાવક દૃશ્યો તો ત્યારે સર્જાયા જ્યારે જોવા મળ્યું કે યુવક અને યુવતીએ એકબીજા સાથે છેલ્લી ઘડી સુધી સાથ ન છોડવાના નિર્ધાર સાથે દુપટ્ટાથી હાથ બાંધીને મોતની છલાંગ લગાવી હતી। હાલમાં આ બંને કોણ છે અને ક્યાંના વતની છે તેનું રહસ્ય અકબંધ છે। જો કે તેમની ઓળખ માટે કેટલાક મહત્વના નિશાનો સામે આવ્યા છે। યુવતીના ડાબા હાથ પર પાયલ MP લખેલું છે અને તેણે ગળામાં કાળા સોનેરી પારાવાળી કંઠી પહેરેલી છે, જ્યારે યુવકના જમણા હાથ પર પણ MP ખોતરાવેલું જોવા મળ્યું છે। પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે। મૃતકો પાસેથી હાલ કોઈ સત્તાવાર દસ્તાવેજ કે ઓળખપત્ર મળી આવ્યા નથી, જેના કારણે તેમની ઓળખ વિધિમાં મુશ્કેલી પડી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પણ સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ વર્ણન ધરાવતા યુવક યુવતીને ઓળખતું હોય અથવા તેમના પરિવાર વિશે જાણતું હોય તો તાત્કાલિક આપેલા સંપર્ક નંબર પર જાણ કરે, જેથી તેમના અંતિમ સંસ્કાર સ્વજનોની હાજરીમાં થઈ શકે। શાંત ગણાતા આ પંથકમાં આ સામૂહિક આત્મહત્યાની ઘટનાએ પંથકભરમાં ગમગીની ફેલાવી દીધી છે। સણધર પુલ પાસે બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે, ત્યારે હવે પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે કે આ આત્મહત્યા પાછળનું અસલી કારણ શું હતું।